આઝાદીના લડવૈયા મહાસંગ્રામ लागी आजादीनी माया एनी कंचन वर्णी काया बन्या आजादीना पाया हो आछे भारत माताना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। मृत्यु मंगल एणे कीधा दुखो सामे चाली लीधा हो आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। शस्त्रो धारण एणे कीधा देश ने माटे हाथ मलीधा पापियों ने दंड दीधा प्राण ना हरी लीधा ओ आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। સુખાર્થીના કૃતો વિદ્યા સુખને ચાહનાર વ્યક્તિ ક્યારે પણ વિદ્યાઓ પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે મુશ્કેલીથી જ વ્યક્તિની આંતરિક શક્તિઓ વિકસિત થતી હોય છે। જેવી રીતે કાશી માટીનો ઘડો ભડભડતા અગ્નિ નિભાડામાંથી અગ્નિ પરીક્ષામાંથી જ્યારે પસાર થાય ત્યારે તે પરિપક્વ થાય, એટલે કે મુશ્કેલી જ માણસને મહાન બનાવે, શ્રેષ્ઠ બનાવે। આવી રીતે અનેક મુશ્કેલીઓ, અનેક દુઃખો, અનેક કષ્ટો, અનેક અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ પરિપક્વ થયેલા વિશેષ પ્રમાણમાં જીવન ચરિત્રો જોવા હોય તો આઝાદીના લડવૈયા આ ઇતિહાસની અંદર આપણે જોવા મળશે। આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ, અજોડ ઇતિહાસ। તેવા સમયે સુભાષચંદ્ર બોઝ તેની મનની વાત જેમ જાણી ગયા હોય તેમ કોંગ્રેસ પાર્ટીમાંથી તેને રાજીનામું આપ્યું। આખરે તેના સાથીદારો સાથે મળી રાત દિવસ એક કરી સંગઠન તૈયાર કરી તારીખ 3/5/1939 ફોરવર્ડ બ્લોકની તેને સ્થાપના કરી। ઘણા બધા લોકો તેમાં સામેલ થયા। એટલું જ નહીં, અંગ્રેજોની સામે સંગ્રામ ખેલવા માટે ઇન્ડિયન રિપબ્લિકેશન આર્મીની તેને સ્થાપના કરી।
હજારો યુવાનો તેમાં સામેલ થયા, તેને તાલીમ આપી, સારામાં સારા એ સૈનિકો તેને તૈયાર કર્યા. કહેવાય છે કે 7,000 જેટલા સૈનિકો, ક્રાંતિકારી યોદ્ધાઓ તેને તૈયાર કર્યા. અંગ્રેજોના થાણા ઉપર તે હુમલાઓ કરવા લાગ્યા, તેને ચારે તરફ હાહાકાર મચાવી દીધો. તેવા સમયે હાલવેટ સ્તંભ ભારત દેશની એક ગુલામીનું પ્રતીક ગણાતું સુભાષચંદ્ર બોઝે તેના ઉપર આક્રમણ કરી તેને ધરાશય કરી દીધું. આના કારણે આખી બ્રિટિશ સરકારમાં સન્નાટો છવાઈ ગયો, ખળભળાટ મચી ગયો. તેને પકડવા માટે પોલીસ દોડધામ કરવા લાગી. મોટી મોટી વોરંટો કાઢી ઇનામો જાહેર કર્યા, પોસ્ટરો લગાવ્યા. તેવા સમયે ઇનામની લાલચમાં આવી એક ગદ્દારે સરકારને જાણ કરી. રાત્રિના સમયે સુભાષચંદ્ર બોઝ ગિરફ્તાર થયા. તેના ઉપર કેસ ચાલ્યો. આજીવન કારાવાસની સજા ફટકારી માંડેલની જેલમાં ફરી પાછા પૂરવામાં આવ્યા. તેના ઉપર ખૂબ અત્યાચારો થયા. જે સમયે ભારત દેશને આઝાદી અપાવવાની સુંદર તક હોય, સુવર્ણ તક હોય, તેવા સમયે પોતે નિષ્ક્રિય રીતે કઈ રીતે બેસી શકે? તેવા સમયે કોઈ બહાનું કાઢી તેને બહાર નીકળવાની એક અપીલ લખી. અંગ્રેજોએ અપીલનો ઇનકાર કર્યો. તેવા સમયે આ સુભાષ બાબુ ઉપવાસ ઉપર ઉતર્યા. આવી રીતે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થાતા થાતા 15 દિવસના તેના ઉપવાસ થયા. લોકોને જાણ થતા લોકો ખૂબ રોષે ભરાયા. અંગ્રેજોના થાણા ઉપર તેને પથ્થરમારો કર્યો, તેને અગ્નિ પણ લગાવ્યો. આના કારણે અંગ્રેજો આ સુભાષ બાબુને તેનો ઉપવાસ તોડાવવા માટે ઘણા પ્રયાસો કર્યા. એક વખત તેના હાથ પગ બાંધી ઢોરની જેમ માર મારી, ગળામાં નળી નાખી પ્રેશરથી દૂધ પીવડાવ્યું. દૂધ અન્નળીમાં ન જતા ફેફસામાં ગયું, તેને ન્યુમોનિયા થઈ ગયો. અસંખ્ય પીડાઓ થવા લાગી. જ્યારે અંગ્રેજોને સ્પષ્ટ રીતે દેખાયું કે સુભાષચંદ્ર બોઝ હવે વધારે લાંબુ નહીં જીવે, આના ડરના કારણે ફરી પાછા તેને મુક્ત કરવા પડ્યા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા. યોગ્ય સારવાર મળવાથી ભારતનું કંઈક નસીબ હશે એ ફરી પાછા એ બસી ગયા. આટલા કષ્ટો સહેવા છતાં દેશ પ્રેમ લેશ માત્ર પણ ઓછો ન થયો. ફરી પાછા આઝાદીના કાર્યમાં એક કાર્યરત થઈ ગયા. તે વિચાર તો કરો મિત્રો, આ સુભાષચંદ્ર બોઝ તેના હૃદયની અંદર રાષ્ટ્રીય સંવેદનાઓ કેવી હશે, કેવો રાષ્ટ્ર પ્રેમ હશે, કેવો દેશ પ્રેમ હશે. ફરી પાછા એ જ્યારે ગિરફ્તાર થઈ ગયા, તેવા સમયે લોક ચાહનાના કારણે અંગ્રેજોને તેને મુક્ત કરવા પડ્યા. રાક્ષસી વૃત્તિના અંગ્રેજોએ તેને નજર કેદ રાખ્યા. તેને ઘરની ચારે તરફ તેને સિપાહીઓ મૂકી દીધા. 24 કલાક તેનો પેરો ભરતા, તેના ઉપર એ છાપતી નજર રાખતા. તમે વિચાર તો કરો મિત્રો, આ સુભાષચંદ્ર બોઝે તે સમયે કેવા પરાક્રમો કર્યા હશે, કેવી ક્રાંતિ સર્જી હશે કે અંગ્રેજો તેના ઉપર 24 કલાક એ છાપતી નજર રાખતા, તેને નજર કેદ રાખવા પડ્યા. કારણ કે જો તેને ગિરફ્તાર કરે તો લોકો તેના ઉપર આક્રમણ કરે, જો તેને મુક્ત કરે તો સુભાષચંદ્ર બોઝ તેના થાણા ઉપર હુમલા કરે. આટલા માટે અંગ્રેજ અધિકારીઓએ તેને નજર કેદ રાખ્યા. પણ આ જગતની અંદર આ ભારત દેશના મહાપુરુષને વિશ્વની કોઈ પણ સત્તા ક્યારે પણ બાંધી શકી નથી. એટલું જ નહીં, તેના કાર્યોને ક્યારે પણ રોકી પણ શકી નથી. તેવા સમયે આ સુભાષચંદ્ર બોઝે આવી વિષમ પરિસ્થિતિમાં કઈ રીતે બહાર નીકળવું, તેની બુદ્ધિપૂર્વક લાંબી તેની યોજના તૈયાર કરી. યોજના પ્રમાણે તેને એક વાતની જાહેરાત કરી કે 15 દિવસ સુધી ઉપવાસ કરી, સંન્યાસના વસ્ત્રો ધારણ કરી અને હિમાલયમાં ચાલ્યું જવું. આ વાતની જાહેરાત થતા અંગ્રેજોને જાણ થતા અંગ્રેજ અધિકારીઓ ખૂબ આનંદમાં આવી ગયા. કારણ કે બ્રિટિશ સામ્રાજ્ય માટે તેને ખતરનાક મુજરીમ તે સમજતા હતા. આ સુભાષચંદ્ર બોઝને એ સાચવવા, તેને સંભાળવા તેના માટે એ દમ આવી જતો. કારણ કે સુભાષચંદ્ર બોઝ તેનું વ્યક્તિત્વ એટલું બધું પ્રભાવશાળી હતા
કે ન તો તેને એ ગિરફતાર કરી શકે, ન તો તેને એ મુક્ત કરી શકે. તે સમયે આ સુભાષચંદ્ર બોઝે પોતાની યોજના પ્રમાણે એક કમરાની અંદર એકાંતમાં રહેવા લાગ્યા. તેને દાઢી વધારી. એક વખત રાત્રિના સમયે પઠાણનો વેશ ધારણ કરી તેનાથી મોટા ભાઈ શરદ બોઝ, તેના દીકરા શશિવ બોઝ ખૂબ સારા એવા ડ્રાઈવર હતા. રાત્રિના સમયે ટેક્સીમાં બેસી અને ત્યાંથી બહાર નીકળ્યા. સિપાહીઓને જાણ થતા તેની તલાશી પણ લીધી, પણ વેશ પલટાના કારણે તે ઓળખી ન શક્યા. કારણ કે ઘણી વખત આ સુભાષચંદ્ર બોઝને પઠાણ મિત્રો એટલે કે મુસ્લિમ યુવાનો તેને મળવા માટે આવતા. આના કારણે એ થાપ ખાઈ ગયા. આવી રીતે બ્રિટિશ સામ્રાજ્યને એ થાપ ખવડાવી અને ત્યાંથી તે ભાગી છૂટ્યા. કલકત્તાથી દૂર ગોમાહા રેલવે સ્ટેશને ત્યાં પહોંચ્યા. ત્યાં ટ્રેનમાં બેસી ઘણી બધી મુસાફરી કરી અને તે પેશાવર પહોંચ્યા. ત્યાં તેના ફોરવર્ડ બ્લોક તેના સદસ્ય મિયા અકબર શાહ તેની સાથે તેને મુલાકાત લીધી. તેને ત્યાં રોકાયા. તેને અફઘાનિસ્તાન જવું હતું, પણ તેવા સમયમાં તો અંગ્રેજોને જાણ થતા આ સુભાષચંદ્ર બોઝને પકડવા માટે પોલીસ દોડધામ કરવા લાગી. મોટી મોટી વોરંટો કાઢી ઇનામો જાહેર કર્યા, પોસ્ટરો લગાવ્યા. ચારે તરફ ગુપ્તચરો પણ ફરવા લાગ્યા. ચારે તરફ વિષમ પરિસ્થિતિ હતી. તેવા સમયે આ સુભાષચંદ્ર બોઝ પઠાણનો વેશ તો ધારણ કર્યો, પણ તેના જેવું વાણી અને વર્તન પણ હોવું જોઈએ. તેના માટે ખૂબ દક્ષતા પણ રાખવી જોઈએ, કારણ કે તેના કારણે જો કંઈ ભૂલ થઈ જાય તો રહસ્ય ખુલ્લું થઈ જાય. શું કરવું? તેવા સમયે આ ભારત દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધા હરિ કિશન, જેનો આખો આખો પરિવાર દેશ માટે, રાષ્ટ્ર માટે સમર્પિત થઈ ગયો હતો, તેના નાના ભાઈ ભગતરામ તલવાર તેની સાથે મુલાકાત થઈ. કહેવાય છે કે આ ભગતરામ તલવાર વેશ પલટો કરવામાં અને નાટક કરવામાં એ ભારે પારંગત હતા. આખરે ઘણી બધી ચર્ચાઓના અંતે સુભાષચંદ્ર બોઝને તેના બેરા મૂંગા એક કાકા બનાવ્યા. આ ભગતરામ તલવાર એ પોતે તેના ભત્રીજા બન્યા. તેના ઈલાજના બહાને અને ત્યાંથી તે ચાલી નીકળ્યા. અનેક કષ્ટો, અનેક દુઃખો સહન કરતા કરતા, ઘણી બધી યાત્રાઓ કરતા કરતા આખરે તે અફઘાનિસ્તાન પહોંચ્યા. ત્યાંના નેતાઓની સાથે તેને મુલાકાત લીધી અને મહત્વનું કાર્ય પૂર્ણ કરી અને ત્યાંથી તે આગળ ચાલ્યા. તેને કાબુલ જવું હતું. મોટા મોટા પહાડો, શિખરો, જંગલો, તેમાંથી પગપાળા યાત્રા કરતા કરતા, અનેક કષ્ટો, અનેક દુઃખો સહન કરતા કરતા ત્યાંથી તે પસાર થયા. હોય કામ મુશ્કેલ તો ઉદ્યમથી જટ થાય, હોય કામ મુશ્કેલ તો ઉદ્યમથી જટ થાય, ખંત જો હોય દિલમાં તો કદી ન ફોગટ જાય. કદમ જેના અસ્થિર અને રસ્તો પણ જડતો નથી. આ જગતની અંદર કદમ જેના અસ્થિર અને રસ્તો પણ જડતો નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આખરે સુભાષચંદ્ર બોઝ અને ભગતરામ તલવાર એ કાબુલ પહોંચ્યા. તે સમયે એક ભારતીય વેપારી ઉત્તમચંદ્ર મહોત્રા તેને ત્યાં રોકાયા. તે સમયે જર્મની અને ઇટાલિયન દૂતાવાસમાં તેને પ્રવેશ કરવો હતો. ઘણી વખત તેને પ્રયાસો પણ કર્યા. ઘણા દિવસો સુધી ત્યાં તેને રોકાવું પડ્યું. આખરે એક વખત તેને સફળતા મળી. ત્યાંના ઘણા બધા નેતાઓની સાથે તેને મુલાકાત લીધી. એક મહત્વનું કાર્ય પૂર્ણ કરી ફરી પાછા સુભાષચંદ્ર બોઝ ત્યાંથી તે આગળ વધ્યા. તે સમયે આ સુભાષચંદ્ર બોઝે ઇટાલીનો વેશ ધારણ કરી વેશ પલટો કરી અનેક કષ્ટો, અનેક દુઃખો સહન કરતા કરતા આખરે તે બર્નિંગ પહોંચ્યા. આવી રીતે આવા ક્રાંતિકારી યોદ્ધાઓને કોણ જાણે કેટલા વેશ પલટાવો કરવા પડ્યા હશે, કેટલી અગ્નિ પરીક્ષામાંથી તેને પસાર થવું પડ્યું હશે. એ કેવું મુશ્કેલ બની જાય.
નાટક એવા કીધા, વેશ બદલી એવા લીધા, રૂપો એવા ધારણ કીધા, અંગ્રેજોને દોડતા કીધા હો. આજે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. ત્યાંથી સુભાષચંદ્ર બોઝ જર્મની ગયા. ત્યાંના પ્રધાનમંત્રી સાથે તેને મુલાકાત પણ લીધી. ત્યાંના પ્રધાનમંત્રી તેનાથી ખૂબ પ્રભાવિત થઈ. તેણે પણ ભારત દેશની આઝાદી માટે સહયોગી બનવા માટે સંમતિ આપી. તેવા સમયે સુભાષચંદ્ર બોઝ હિટલરની સાથે મુલાકાત લીધી. તેવા સમયે આ હિટલરે આ ભારત દેશના આદર્શ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝનું એ ભવ્ય સ્વાગત કર્યું. તેની સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ. ત્યારે હિટલરનું એક પુસ્તક માઇન કામ્ફ, તેમાં ભારતીયોનું તેને અપમાનિતજનક વાતો લખેલી હતી. સુભાષચંદ્ર બોઝે આ વાતની તેને વાત કરી, તેની સાથે ચર્ચાઓ કરી. તેવા સમયે આ હિટલરે પોતાની ભૂલની કબૂલાત કરી. એટલું જ નહીં, આગળની આવૃત્તિમાંથી આ પ્રકરણને રદ કરાશે આવી તેને સંમતિ આપી, તેને વચન આપ્યું. તમે વિચાર તો કરો મિત્રો, આવા નિષ્ઠુર વ્યક્તિ, નાસ્તિક વ્યક્તિ પણ જો પોતાની ભૂલની કબૂલાત કરતા હોય, તેના હૃદયની અંદર જેનું આગવું સ્થાન મેળવ્યું હોય, તો સુભાષચંદ્ર બોઝ તેનું વ્યક્તિત્વ કેટલું પ્રભાવશાળી હશે. ત્યાં તેને એક મહત્વનું કાર્ય પૂર્ણ કરી. ત્યાંથી સુભાષચંદ્ર બોઝ ઓસ્ટ્રિયા ગયા. તેવા સમયે બે મહાન પુસ્તકની તેને રચના કરી. એક ભારતીય યાત્રા અને ભારત કા સંઘર્ષ. અન્ય ઘણું બધું એ ક્રાંતિકારી વિચારો તેનું તેને લેખન કર્યું. તેનું તેને ટાઈપિંગ કરવું હતું. કોઈ વ્યક્તિની તે તલાશમાં હતા. તેવા સમયે તેના એક મિત્રએ એમિલી શેકલ નામની એક મહિલા સાથે તેને મુલાકાત કરાવી. એ ખૂબ સારી રીતે એ ટાઈપિંગ કરતી હતી. આ એમિલી શેકલ ત્યાં કામે લાગી ગઈ. એ ખૂબ બુદ્ધિશાળી હતી. તે દિવસોનું કામ એ કલાકોમાં અને કલાકોનું કામ એ મિનિટોમાં કરવા લાગી. સુભાષચંદ્ર બોઝ પણ તેનાથી ખૂબ પ્રભાવિત થયા. બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો. તુમન લાગી મુમના અને મુમન લાગી તુમ, તુમન લાગી મુમના અને મુમન લાગી તુમ. આ લૂણ વળ્યું ભા પાણીએ અને પાણીએ વળ્યું ભા લૂણ. એકબીજાના ખોડિયા જુદા, જીવ એક, અનહદ લાગણી ખૂબ પ્રેમ. સમય જતા આ બંનેએ ભારતની સાંસ્કૃતિક પદ્ધતિ પ્રમાણે તેને લગ્ન ગ્રંથિથી પણ જોડાયા. સમય જતા તેને ત્યાં એક દીકરીનો જન્મ થયો. તેનું નામ તેને અનિતા બોઝ રાખ્યું. સાંસારિક સુખો ભોગવવા માટે તેનું અવતરણ નહોતું થયું. દેશની આઝાદી, આ માતૃભૂમિની મુક્તિ, આ તેના જીવનનું માત્ર લક્ષ્ય હતું. તેવા સમયે આ સુભાષચંદ્ર બોઝ આઝાદીના કાર્યમાં ત્યાં તે કાર્યરત હતા. તેવા સમયે જાપાનની અંદર ભારત દેશના એક મહાન ક્રાંતિકારી યોદ્ધા કે જેમણે 1857 નો બળવો વિપ્લવ યોજના તેનું પુનરાવર્તન 1915 માં કરી આખી બ્રિટિશ સરકારને જેને ધ્રુજાવી દીધી હતી, જેનું નામ સાંભળતા અધિકારીઓ થરથર કાપતા, આવા રાસ બિહારી બોઝ જાપાનની અંદર એક વિશાળ સૈન્ય તેને તૈયાર કરી આઝાદ હિન્દ ફૌજ તેની સ્થાપના કરી હતી. તેના માટે કોઈ સારા એવા નેતાની તેને જરૂર હતી. તેવા સમયે તેની નજર આ સુભાષચંદ્ર બોઝ ઉપર ગઈ. તેણે એક પત્ર પણ લખ્યો. આખરે સુભાષચંદ્ર બોઝ પાસે જ્યારે પત્ર આવ્યો, તેવા સમયે આ પોતાનો સુખી પરિવાર છોડી દેશની આઝાદી માટે, આ માતૃભૂમિની મુક્તિ માટે
મોતના ખેલ ખેલવા માટે તેના મિત્રો સાથે ત્યાંથી તે ચાલી નીકળ્યા. જહાજમાં બેસી ઘણા દિવસોની યાત્રાના અંતે એ જાપાન ગયા. તેવા સમયે રાસબિહારી બોઝ તેની સાથે તેની મુલાકાત થઈ. રાસબિહારી બોઝ આ શક્તિને તે જાણી ગયા. આ વ્યક્તિ કોઈ સામાન્ય નથી, અસાધારણ વ્યક્તિ છે. કારણ કે મહાન વ્યક્તિ જ એ મહાનને જાણી શકે. મોતી સબ એક નંગ એક में अमूल नंग, मोती सब एक नंग एक में अमूल नंग, मिलेगा जवेरी तो कीमत कर जानिए. कहे बिरबाल सुनो शाह अकबर, आदमी को तोल एक बोल में पहचानिए. તે સમયે રાસબિહારી બોઝે હેડવર્ક પાર્કની અંદર એક વિશાળ સભાનું તેને આયોજન કર્યું. હજારો લોકો તે સમયે તેમાં હાજર હતા. તેવા સમયે રાસબિહારી બોઝે આ સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજની તેને સુકાન તેને સોંપ્યું. સુભાષચંદ્ર બોઝે આદરપૂર્વક આ જવાબદારીનો તેને સ્વીકાર કર્યો. તે સમયે આ સુભાષચંદ્ર બોઝ લોકોના હૃદયની અંદર રાષ્ટ્ર પ્રેમ દેશ પ્રેમ જાગૃત કરવા માટે, આ ક્રાંતિકારી સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે આઝાદ હિન્દ રેડિયા સ્ટેશનની તેને સ્થાપના કરી. તેવા સમયે આ રેડિયાના માધ્યમથી રોજ સાંજના સમયે પોતાના વક્તવ્યો રજૂ કરતા. આના કારણે ભારતીય ઘણા બધા યુવાનો તેને સાંભળવા માટે ઉમટી પડતા. તેનાથી પ્રેરાય જહાજમાં બેસી આ ફૌજમાં એ ભરતી થવા લાગ્યા. આવી રીતે ઘણા બધા યુવાનો આ ફૌજમાં ભરતી થઈ. હવે વિશાળ સૈન્ય તૈયાર થયું. તેને સમર્થ બનાવવા માટે, આર્થિક વ્યવસ્થા માટે સુભાષચંદ્ર બોઝ ફરી પાછા ભારત આવ્યા. વિશાળ વિશાળ સભાઓ ભરી પોતાના વક્તવ્ય દ્વારા હજારો લોકોના હૃદયની અંદર રાષ્ટ્ર પ્રેમ દેશ પ્રેમ જાગૃત કર્યો અને અઢળક સંપત્તિ તેને એકત્ર કરી. ઇતિહાસમાં તો ત્યાં સુધી વર્ણન છે કે સુભાષ બાબુને 5 વખત તોડી શકાય આટલી બધી અઢળક સંપત્તિ મળી. ઘણી બધી સોના મહોરો પણ મળી. કહેવાય છે કે તે સમયે 50 લાખ જેટલી રકમ મુસ્લિમ પરિવારના યુવાનોએ સુભાષચંદ્ર બોઝને એ ભેટ આપી હતી. તમે વિચાર તો કરો મિત્રો, આ સુભાષચંદ્ર બોઝ તેના વક્તવ્યની અંદર કેટલી તાકાત હશે. તેવા સમયે આઝાદ હિન્દ બેંકની તેને સ્થાપના કરી. મહત્વનું કાર્ય પૂર્ણ કરી ફરી પાછા એ જાપાન આવ્યા. તેવા સમયે જાપાનના સિંગાપુરમાં આઝાદ હિન્દ ફૌજ તેનું મુખ્ય મથક હતું. ત્યાંથી સ્થળાંતર કરી અને રંગૂન લઈ ગયા. તેવા સમયે 4000 જેટલા સૈનિકો, ભારતીય સૈનિકો ત્યાં કેદ કરાયેલા હતા. સુભાષચંદ્ર બોઝે પોતાનો પ્રભાવ બતાવી 24 કલાકમાં તેને મુક્ત કરાવ્યા. વિશાળ સૈન્ય તેને તૈયાર કર્યું. એટલું જ નહીં, તે સમયે ઝાંસીની રાણી રેજિમેન્ટ નારી સેનાની તેને સ્થાપના કરી. તેના કેપ્ટન ડોક્ટર લક્ષ્મી સહગલ બન્યા. વિશાળ સૈન્ય તેને તૈયાર કર્યું. તે સમયે આ સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રીય કાર્ય માટે આ સંપત્તિનો એક ખર્ચો કરવા લાગ્યા. તે સમયે ઘણી બધી તેને રચનાઓ કરી. સંક્ષિપ્તમાં જો કહું તો આ સૈનિકોને રહેવા માટે મકાન, સુરક્ષાઓ, યુદ્ધના વાહનો, યુદ્ધ વિમાન, તેને તાલીમ માટે પરેડ મેદાન. એટલું જ નહીં, આ સૈનિકોને ખાસ પ્રકારના યુનિફોર્મ, મુદ્રાઓ, તેના મનોરંજન માટે નાટકોની ટીમ. આ નાટકોના માધ્યમ દ્વારા અને પોતાના વક્તવ્યથી આ સૈનિકોની અંદર રાષ્ટ્ર પ્રેમ દેશ પ્રેમ તેને જાગૃત કર્યો. પ્રત્યેક સૈનિક દેશ માટે રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા માટે એ થનગની રહ્યા. એટલું જ નહીં, આ સૈનિકોને રમત ગમત માટે મેદાન, રસોઈ ઘર. કહેવાય છે કે આ ફૌજની અંદર ઘણી બધી જાતિના, ઘણી બધા ધર્મના યુવાનો હતા. બધા ઉચ્ચ નીચના ભેદભાવો ભૂલી
એક રસોઈ ઘરે એક રસોડામાં એ જમતા હતા. તેનું મહત્વનું કારણ એ સુભાષચંદ્ર બોઝ હતા. કારણ કે સુભાષચંદ્ર બોઝે આ બધા યુવાનોને હૃદયનો તેને પ્રેમ આપ્યો. प्रेम की चारे जहां से असर होगी, प्रेम की चारे जहां से असर होगी, नहीं होगी तो ये समझ लेना कि तेरी कोई कसर होगी. ये युक्ति अजमा के अगर जो मौत आ जाए तो हर चाहत के दिल में तेरी कबर होगी. प्रेम ની અંદર और जबरदस्त ताकत હોય છે. પથ્થર જેવા કાળજાને પણ પીગળાવી અને પથ્થર જેવા કાળજાને પણ એ પરિવર્તન કરવાની તાકાત આ પ્રેમમાં હોય છે. એનું જ્વલંત ઉદાહરણ એટલે સુભાષચંદ્ર બોઝ. પ્રત્યેક વ્યક્તિને આ સુભાષચંદ્ર બોઝ પોતાના મિત્ર, ભાઈ, પિતા તેના કરતા પણ અધિક લાગતા. બધા સૈનિકોને આ સુભાષચંદ્ર બોઝ એ પોતિકા લાગતા. આવા સુભાષચંદ્ર બોઝે વિશાળ સૈન્ય તૈયાર કર્યું. તેવા સમયે આ સુભાષચંદ્ર બોઝે એક વખત આ પ્રત્યેક સૈનિક, પ્રત્યેક વ્યક્તિ દેશ માટે, રાષ્ટ્ર માટે વફાદારી દાખવે આટલા માટે પ્રતિજ્ઞા માટે એક ભવ્ય કાર્યક્રમનું તેને આયોજન કર્યું. રાષ્ટ્રધ્વજ લહેરાયો, રાષ્ટ્ર ગીત પણ ગુંજવા લાગ્યું. તેવા સમયે ભારત દેશના એક મહાન ક્રાંતિકારી યોદ્ધા કે જેમનું નામ સાંભળતા અધિકારીઓ થરથર કાપતા, આવા ચંપક રમણ પિલ્લય તેની મુલાકાતે આવ્યા. તેવા સમયે આ ચંપક રમણ પિલ્લયે જાહેરની અંદર સુભાષચંદ્ર બોઝને જય હિન્દના નારાથી તેનું સંબોધન કર્યું. સુભાષચંદ્ર બોઝ આ નારાથી ખૂબ પ્રભાવિત થયા અને પોતાના ફોજનો એ મુખ્ય તેને નારો બનાવ્યો. તેવા સમયે આ સુભાષચંદ્ર બોઝે સિંહ જેવી ગર્જના કરી આ સભાની અંદર તેને પડકાર ફેંક્યો કે તુમ મુझे खून दो मैं तुझे आजादी दूंगा. આવા સૂત્રના એવા તો પડઘા પીડ્યા. પ્રત્યેક યુવાનની અંદર રૂવાડા સમ સમ કરતા બેઠા થઈ ગયા. લાલ સોળ આંખો થઈ ગઈ, લોહી ઉકળવા લાગ્યું. આખા શરીરની અંદર એવી તો ઉર્જા શક્તિ એ પ્રગટ થઈ કે જાણે હમણાં જ બ્રિટિશ સરકારને બાળીને ભસ્મ કરશે. એટલું જ નહીં, આ યુવાનો એટલા બધા ઉત્સાહિત થયા કે પોતાના લોહીથી પોતે સહી કરી. વિચાર તો કરો મિત્રો, આ સુભાષચંદ્ર બોઝ તેની વાણીની અંદર કેવી તાકાત હશે. મર્દાને પણ બેઠા કરી શકે આવી તાકાત સુભાષચંદ્ર બોઝ તેના વક્તવ્યની અંદર હતી. ઇતિહાસમાં તો ત્યાં સુધી વર્ણન છે કે 5 લાખ જેટલા સૈનિકોની ફોજ તેને તૈયાર કરી. હવે યુદ્ધ માટે આ સૈનિકો તૈયાર થયા. તેવા સમયે આંદામાન નિકોબાર દ્વીપ ઉપર તેને આક્રમણ કર્યું. સામસામો સંગ્રામ ખેલાયો, ભયંકર યુદ્ધ થયું. ઝાકાઝીક બોલવા લાગી. તેમાં સુભાષચંદ્ર બોઝ તેનો વિજય થયો. તેવા સમયે આ બંને દ્વીપો તેનું નામ બદલાવી તેને સ્વરાજ્ય અને શહીદ વીર આવા દ્વીપનું નામ રાખી રાષ્ટ્રધ્વજ લહેરાવી તેની ફોજ આગળ ચાલી. તેવા સમયે નાગાલેન્ડ ઉપર તેને આક્રમણ કર્યું. સામસામો સંગ્રામ ખેલાયો, ભયંકર યુદ્ધ થયું. તેમાં પણ સુભાષચંદ્ર બોઝનો વિજય થયો. ત્યાં પણ રાષ્ટ્રધ્વજ લહેરાવી ફોજ આગળ ચાલી. મણિપુર ઉપર તેને આક્રમણ કર્યું. સામસામો સંગ્રામ ખેલાયો, ભયંકર યુદ્ધ થયું. તેમાં પણ તેનો વિજય થયો. રાષ્ટ્રધ્વજ લહેરાવી ફોજ તેની આગળ ચાલી. આવી રીતે એક પછી એક ક્ષેત્ર ઉપર વિજય મેળવતા તેની ફોજ આગળ ચાલવા લાગી. જેમ જેમ વિજય મળતો ગયો તેમ તેમ આ ફોજની જોમ વધતો ગયો. આખરે એમ કહેવાય છે કે બ્રિટિશ સામ્રાજ્યની મુખ્ય સૂત્રધાર એવા ઇંગ્લેન્ડને તેને યુદ્ધનું આહવાન આપ્યું. આના કાને તાની આખી પાર્લામેન્ટ ધ્રુજી ગઈ. તેવા સમયે અંગ્રેજ અધિકારીઓ ભારત દેશની આઝાદી માટે, માતૃભૂમિની મુક્તિ માટે, તેની પૂર્વ તૈયારીઓ માટે માઉન્ટ બેટન જનરલ ગવર્નર બનાવી તેને ભારત મોકલ્યા. એટલું જ નહીં, આ ફોજને રોકવા માટે આ પાર્લામેન્ટે એક પત્ર પણ લખ્યો. ભારત દેશનું દુર્ભાગ્ય હશે કે બન્યું એવું. આકાશમાં વાદળાઓ ઘેરાયા, કડાકા ને ભડાકા વીજળીના ચમકારાઓ થવા લાગ્યા.
મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. દિવસો સુધી વરસાદ સતત વરસતો રહ્યો. પાણી ઉછાળા મારવા લાગ્યું. મોટા મોટા શિખરો પણ ધરાશય થઈ ગયા. મોટા મોટા વૃક્ષો પણ મૂળમાંથી ખેંચાય અને પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા. તો સામાન્ય માણસનું શું? તે સમયે જાણે પૃથ્વીનો પ્રલય થશે, આવું ભયંકર વાતાવરણ ચારે તરફ ફેલાયું. તેવા સમય એમ કહેવાય છે કે 10,000 જેટલા સૈનિકો તણાયા, અન્ના કોઠારો તણાયા. ધીરે ધીરે કરતા વાતાવરણ શાંત થયું. તેવા સમયે આ ક્રાંતિકારી યોદ્ધાઓ વૃક્ષો તેના પાન ખાય અને ભૂખ સંતોષવા લાગ્યા. આવી ગંભીર પરિસ્થિતિમાં ઓસામાં પૂરું બન્યું એવું. અમેરિકાએ નાગાસાકી, હિરોશીમા અણુ બોમ્બ ફેંક્યો. ચારે તરફ હાહાકાર મચી ગયો, સન્નાટો છવાઈ ગયો, ખળભળાટ મચી ગયો. તેવા સમયે પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખી સુભાષચંદ્ર બોઝે પોતાની ફોજને તેને પાછી બોલાવી. તે સમયે સુભાષચંદ્ર બોઝે એક વિશાળ સભા ભરી, ઘણી બધી ચર્ચાઓ કરી. ચર્ચાઓના અંતે આઝાદ હિન્દ ફોજ તેનું વિસર્જન કરવાનો નિર્ણય લેવાયો. આ બધા સૈનિકોને પગારની ચૂકવણી પણ કરાય. આ બધા સૈનિકોના આંખમાં આંસુ હતા, કારણ કે આ સૈનિકો પગાર માટે નહીં, દેશ માટે, રાષ્ટ્ર માટે, માતૃભૂમિની મુક્તિ માટે દિલથી લડનારા એક ક્રાંતિકારી યોદ્ધાઓ હતા. તેવા સમયે આ સુભાષચંદ્ર બોઝ તેને સમજાવી અને તેને વિદાય કરવા લાગ્યા. તેવા સમયે પરિસ્થિતિ એવી સર્જાય કે જાપાનનો પરાજય થયો. દુશ્મનો તેની પ્રજાને લૂંટવા લાગ્યા. મહિલા ઉપર તેને બળાત્કારો પણ કર્યા. ચારે તરફ તેને હાહાકાર મચાવ્યો. તે સમયે આ નારી સેના, તેની ક્રાંતિકારી મહિલાઓ, તેનું જીવન, તેનું ચારિત્ર જોખમમાં મુકાય. આવી પરિસ્થિતિ હતી. શું કરવું? તેવા સમયે સુભાષચંદ્ર બોઝ તેની સાથે રહી તેને સુરક્ષિત રીતે પોતાના ઘર સુધી પહોંચાડવાની તેને વ્યવસ્થા કરી. તેની સાથે રહી પગપાળા ચાલતા ચાલતા ઘણા બધા જંગલ માર્ગથી, ગુપ્ત માર્ગથી તેના ઘર સુધી તેને પહોંચતી કરી. આવી રીતે મહત્વનું કાર્ય પૂર્ણ કરી સુભાષચંદ્ર ફરી પાછા જાપાન આવ્યા. અન્ય તેના સાથીદારો સાથે મળી ફરી પાછી તેને મીટિંગ કરી, ઘણી બધી ચર્ચાઓ કરી. કંઈક મહત્વના કાર્ય માટે, કંઈક વ્યવસ્થા માટે તારીખ 18/8/1945 દિવસે ભારત દેશના આ મહાન ક્રાંતિકારી યોદ્ધા ચિરંજીવી સુભાષચંદ્ર બોઝ યુદ્ધ વિમાનમાં બેસી અને ત્યાંથી તેને વિદાય લીધી. આ વિદાય તેની કાયમની માટેની વિદાય હતી, કારણ કે આગળ જતા આ વિમાનની દુર્ઘટનામાં એ વીર ગતિ પામ્યા. તેના મૃત્યુ વિશે ઇતિહાસની અંદર ઘણા બધા વાદ વિવાદો આપને જોવા મળે. તો કોઈનું માનવું એવું પણ હતું કે સુભાષચંદ્ર બોઝ વીર ગતિ નહોતા પામ્યા, પણ તેણે શેષ જીવન સંન્યાસના વસ્ત્રો ધારણ કરી અને તે વ્યતીત કર્યું હતું. પણ આવી મહાન વ્યક્તિ ક્યારે પણ સુપી રીતે રહી શકતી નથી, કારણ કે ડાબી ડૂબી ન રહે કસ્તુરી કી બાસ. તો કોઈનું માનવું એવું પણ હતું કે તાઈહોકુ નામના જાપાનના એક ક્ષેત્રમાં આ વિમાન તૂટ્યું હતું. સુભાષચંદ્ર બોઝ એ ઘાયલ થયા, તેને હોસ્પિટલમાં દાખલ કરાયા. રાત્રિના 12 વાગે પોતાની જીવન યાત્રા તેને પૂર્ણ કરી અને જાપાનમાં તેનો અગ્નિ સંસ્કાર અપાયો. એટલું જ નહીં, જાપાનની રાજધાની ટોકિયા તેના રેન્કોજી મંદિરની અંદર તેના અસ્થિ રખાયા. આવી રીતે સુભાષચંદ્ર બોઝ તેના અંતિમ, તેના વિશે કોઈ જાતનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ ઇતિહાસની અંદર આપને જોવા નથી મળતો. આવી રીતે તેનું મૃત્યુ અજ્ઞાત હોવાથી ઇતિહાસકારોએ તેના નામની આગળ ચિરંજીવી શબ્દનો પ્રયોગ કરેલો આપને જોવા મળે. આવી રીતે આ ભારત દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધા ચિરંજીવી સુભાષચંદ્ર બોઝે
પોતાનું સુખ સમૃદ્ધિ વાળું જીવન છોડી દેશ માટે, રાષ્ટ્ર માટે તેનું આખું જીવન સમર્પિત કરી પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા. આજે દીવડા આઝાદીના લડવૈયા, ભારતના સાચા ઘડવૈયા, ભવસાગરના છે તરવૈયા, દેવો કરતા એના સમૈયા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. પાવનકારી આ રસધારા, ક્રાંતિકારી ગૌરવ ગાથા, પ્રભુના છે લાડકવાયા, લાખો વંદન છે અમારા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. કાંતિની છે આ ક્રાંતિ, વાતો લેવા જેવો છે અલહાવો, ભારતનો છે આ ખજાનો, માણીએ તો લાગે મજાનો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. वंदे मातरम, भारत माता की जय.